પછી એને મેં કીધું સારું, મેં કીધું પરણેલો ના હોય તો આપણે તારા મેરેજ કરાવી દઈશું, જયેશને તું આપણા ઘરે બોલાવજે. ભાઈ જયેશ અમારા ઘરે અમને મળવા આવ્યા એટલે એમ કીધું કે મારા મેરેજ થયા નથી, કહે છે હું તમારી દીકરી જોડે લગ્ન કરવાનું છું, કહે છે. મને એને મમ્મી કીધું અને મારા હસબન્ડના પપ્પાએ કીધું. તો નમસ્કાર સાહેબ, વિડીયોમાં તમારું સ્વાગત કરું. ત્યારે તમને હાલમાં ખબર જ હશે કે માયરા સોયાબેન એટલે મિત્રો કે માયરા સોયાનું મિત્રો હાલમાં જ અવસાન થયું છે. ત્યારથી લઈને મિત્રો માયરા સોયાને લઈને અનેક પ્રકારના વિડીયો પણ સોશિયલ મીડિયા ભરમાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે મિત્રો હાલમાં જ માયરા સોયાને લઈને એક સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં મિત્રો એમના મમ્મી ચોખ્ખા અને સ્પષ્ટ શબ્દોમાં એવું બોલી રહ્યા છે કે જયેશ સોઢાએ મારી દીકરીને ફસાવી છે. અને મિત્રો એટલું જ નહીં, જયેશ સોઢાને લઈને વઘુમાં વઘુ માયરા સોયાના મમ્મીએ એવો પણ ખુલાસો કર્યો છે કે મારી દીકરીએ મને 2-3 મહિના પહેલાં એવું કીધું હતું કે મારું જયેશ સોઢા સાથે અફેર છે અને હું તેની સાથે લગ્ન કરવા માગું છું. ત્યારે માયરા સોયાની મમ્મીએ એવું કીધું હતું કે તો જયેશ સોઢાના લગ્ન તો નથી થયા ને, ત્યારે તું આપણા ઘરે તેને બોલાવજે. ત્યારે માયરા સોયાની મમ્મીનું એવું કહેવું છે કે જયેશ સોઢાને અમે અમારા ઘરે પણ બોલાવ્યા હતા અને તેઓએ અમને એવું કીધું હતું કે મારા લગ્ન નથી થયા. પરંતુ મિત્રો હાલમાં જ કંઈક એવો ખુલાસો થઈ રહ્યો છે કે જયેશ સોઢાના લગ્ન થઈ ગયેલા છે અને તેમને 2 છોકરા પણ છે નાના. ત્યારે મિત્રો હાલમાં જે માયરા સોયા છે એમની મમ્મીનું એવું કહેવું છે કે તેણે ટૂંક સમય પહેલાં અમારા ઘરે આવીને એવું પણ વાદો કર્યો હતો, એટલે કે અમને એવું પણ કીધું હતું કે હું માયરા જોડે લગ્ન કરવાનો છું. હાલમાં કેટલાક અંશે એવું જાણવા મળી રહ્યું છે કે માયરા સોયાએ મિત્રો જયેશ સોઢાના કારણે આત્મહત્યા કરી છે. પરંતુ મિત્રો આનું સાચું કારણ શું છે એ તો હજુ સુધી ખબર નથી. પરંતુ મિત્રો માયરા સોયાની મમ્મીએ જે કીધું એ વિડીયો આપણે તમને બતાવીએ એ પહેલાં વિડીયોને લાઇક કરી, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. કરાવી દઈશું, જયેશને તું આપણા ઘરે બોલાવજે. ભાઈ જયેશ અમારા ઘરે અમને મળવા આવ્યા એટલે એમ કીધું કે મારા મેરેજ થયા નથી, કહે છે હું તમારી દીકરી જોડે લગ્ન કરવાનું છું, કહે છે. મને એને મમ્મી કીધું અને મારા હસબન્ડના પપ્પાએ કીધું. તો મેં કીધું સારું. અને પછી એને થોડોક ટાઈમ થયો, 2-3 મહિના જેવું, એટલે મેં ફોનમાં જોયું કે એ છોકરો મેરેડ છે. એટલે મેં મારી છોકરીને કીધું કે આ તો મેરેડ છે. એટલે કે મમ્મી મને બી અત્યારે જ ખબર પડી કે મમ્મી મેરેડ છે.